નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. પાટણ અને ઊંઝા રોડ પર એક મેડિકલ કોલેજ છે, ધારપુર મેડિકલ કોલેજ. આ કોલેજમાં 16મી નવેમ્બરે એક વિદ્યાર્થીની પર એટલું બધું ખરાબ રીતે રેગિંગ થયું કે એનું મોત થઈ ગયું. અને એ વિદ્યાર્થીનું નામ છે અનિલ મેથાણીયા અને મૂળ જેસડા ગામનો, ધ્રાંગધ્રા નજીક આવેલા જેસડા ગામનો વતની છોકરો હતો. બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. એણે 6 લાખ રૂપિયા ફી ભરીને એડમિશન લીધું હતું MBBSમાં. અને હવે આ કુટુંબ એકદમ દુઃખના આઘાતમાં આવી ગયું છે. આ પ્રસંગે આપણે આ જે દુઃખદ પ્રસંગ છે એ સંદર્ભે આપણે વાત કરવી છે, અને ખાસ તો રેગિંગ બાબતે વાત કરવી છે. આપણી સાથે જોડાયા છે જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષક હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમ. હા, હવે આ રેગિંગનું ન્યુસન્સ આજનું નથી. લગભગ 40-50 વર્ષથી કે એ પહેલા પણ જ્યારે કોલેજ સ્કૂલમાં છોકરાઓ હોસ્ટેલમાં ભણતા અથવા તો નવા છોકરાઓ આવે અને જૂના છોકરાઓ એની સામાન્ય મજાક મસ્તી કરાય એને રેગિંગ નહીં કહેવાય, પણ જ્યારે એ ગંભીરતાની તમામ હદ વટાવી દે. કેટલાક કિસ્સામાં દિલ્હી યુનિવર્સિટીમાં વર્ષો પહેલા એક બે બનાવ બનાવ્યા કે રેગિંગથી ત્રસ્ત છોકરાઓએ આત્મહત્યા પણ કરી હતી. હવે આ કિસ્સામાં એનું મૃત્યુ એટલા માટે થયું છોકરાનું કે છોકરાને રૂમમાં બોલાવવામાં આવ્યા, સિનિયર છોકરાએ બોલાવ્યો. ત્યાર પછી એને ગીતો ગવડાવ્યા, ત્યાં સુધી બરાબર હતું. ગાળો બોલવાની એને ફરજ પાડવામાં આવી અને 3.5 થી 4 કલાક સુધી 90 ડિગ્રી એને ઉભો રાખવામાં આવ્યો. અને આ શારીરિક ટોર્ચરથી થોડા સમય પછી છોકરો બેભાન થઈ ગયો અને એનું મૃત્યુ થયું. આ સંદર્ભે કેટલાક 15 જેટલા વિદ્યાર્થીઓને ધરપકડ પણ કરી છે પોલીસે અને તપાસ હજુ ચાલુ છે. પણ રેગિંગને પ્રતિબંધ મૂક્યો છે ઘણા સમયથી સરકારે. યુનિવર્સિટી સત્તાધીશો પણ વારંવાર આની જાહેરાત કરતા થાય છે, પણ એનો અમલ થતો નથી. એનો અમલ નથી થતો એટલે શું થાય છે કે નવા આવેલા છોકરા જુનિયર હોય અને સિનિયરો સામે બોલી નહીં શકે અથવા ડરીને પણ એક ચૂપ રહેતા હોય છે અને આખી વાત બહાર આવતી નથી. હિમાંશુભાઈ, હવે આ જે કિસ્સો બન્યો એ ખૂબ જ દુઃખદ છે ને આપણે આટલા વર્ષોમાં રેગિંગ કિસ્સા સંભળાતા ફરિયાદ પણ થતી હતી, પણ કોઈનું મૃત્યુ થયું હોય એવો પહેલી વખત સાંભળ્યો છે. ગુજરાતમાં તો પહેલી વખત જોયું છે. ઘણા વખત પછી, બહુ વખત પછીથી આવી ઘટના છે. હવે આની ગંભીરતા સમજવી બહુ જરૂરી છે. વિક્રમભાઈ, ઇતિહાસમાં જઈએ તો આ જે રેગિંગ શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે. રેગિંગ એટલે આ એકચ્યુઅલી એકબીજાને જાણવાનો, ઓળખવાનો એક પ્રસંગ હોય છે. કે નવું આવેલું બાળક હોય, નવો આવેલો વિદ્યાર્થી હોય, તે સિનિયર્સને ઓળખે, સિનિયર્સ નવાને ઓળખે, એમનામાં રહેલી ટેલેન્ટને ઉજાગર કરે. See, the actual meaning of word ragging was, this get together to know each other. અને એકબીજાની ટેલેન્ટ એકબીજાને ખબર પડે. કે ઘણા નવા આવેલા વિદ્યાર્થીઓ કે કોઈ હોય તે બહુ સરસ ગાતા હોય. હવે એનું તમે રેગિંગ કરવાનું શરૂ કરો, 15 વિદ્યાર્થીઓ બેઠા છે ને પેલો છોકરો ગાતો એટલું સરસ હોય કે એમના 10 તો એના આશિક બની જાય. આ વસ્તુઓ પણ બનતી હોય. પણ જ્યારે રેગિંગ, તમે કહ્યું ને તેમ, એક લેવલ વટાવી દે અને પછી સામેવાળી વ્યક્તિને શારીરિક રીતે ઈજા પહોંચાડવા માટે, કષ્ટ પહોંચાડવા માટે જ્યારે તમે ઘટનાઓ કરવા માંડો, ત્યારે શું થાય? ત્યારે આવી સ્થિતિ ઊભી થાય. અને 40-50 વર્ષમાં તમે જોશો કે ભારતમાં દરેક રાજ્યોમાં, દરેક શહેરોમાં આવી ઘટનાઓ બની છે. પણ તમને આવા કોઈ કિસ્સા રેગિંગના, આપણે આપણો ઇતિહાસ જોઈએ. આપણી જે ગુરુકુળ શિક્ષણની પદ્ધતિ હતી એમાં કઈ દર વર્ષે કઈ એક જ ઉંમરના બધા છોકરા નહોતા આવતા. દર વર્ષે આવતા હતા. 10 છોકરા હોય ગુરુકુળની અંદર અને 2 બીજા આવે નવા યંગ છોકરાઓ. ત્યાં પણ એ પદ્ધતિ હતી. હવે એ રેગિંગ એટલે જ મેં કહ્યું કે રેગિંગનો એકચ્યુઅલી સકારાત્મક અર્થ સમજીએ તો બહુ સારી વસ્તુ છે. કે જેનાથી તમે એકબીજાને જાણી શકો, તેમની માંથી ટેલેન્ટ જે છે, તેમની જે અંદર આંતરિક શક્તિઓ છે તેને બહાર લાવવાની એ છે. પણ એની જગ્યાએ એનો દુરુપયોગ થાય. અને દુરુપયોગ ક્યારે થાય? જ્યારે માનસિક રીતે રેગિંગ કરનારી વ્યક્તિઓ માનસિક રીતે એવું બાંધી લે કે આ વર્ષે મને રેગિંગ કર્યું ને, હવે 2 વર્ષ પછી જે જુનિયર આવશે ને તેને હું નહીં છોડું વાળી વાત જ્યારે ચાલુ થાય ને, ત્યારે રેગિંગની બહુ મોટી ખરાબ સ્થિતિ ઊભી થઈ. અને આ એક કિસ્સો છે. તમે કહ્યું તેમ બહુ સાચી વાત છે. દરેક જગ્યાએ કાયદાઓ છે, દરેક જગ્યાએ જાત જાતની કમિટી થાય છે. આપણે સુરતમાં પણ જોયું છે કે મેડિકલ કોલેજની હોસ્ટેલ્સમાં આ થતું હોય છે. સ્પીવેરમાં થાય, ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં થાય, અને જાત જાતનું એ થતું હોય છે.
હવે તો લોકો એટલા બધા જાગૃત થઈ ગયા કે કમિટીઓ બેસાડવામાં આવે છે અને ફલાણું કરવામાં આવે છે. પણ એક વસ્તુ બરાબર મને સમજ પડે છે અને તે હું દર્શક મિત્રોને આજે કહેવા માંગીશ કે આ વસ્તુ અનટોલરેબલ છે. જેટલું આપણા માટે કોઈ જિહાદ કરે તો અનટોલરેબલ છે, એટલી જ અનટોલરેબલ આ વસ્તુ છે. અને એમાં પણ જ્યારે કોઈનો જીવ જવાનો હોય, કોઈનો જીવ આ રીતે જતો રહે અનાયાસે, ત્યારે શું થાય? અને ત્યારે શું થાય તે જોવાનું રહ્યું, કેમ કે પોલીસ આમાં તપાસ તો કરે છે. પણ આપણે ત્યાં તકલીફ એ છે ને, આપણે એક પેલું બહુ સરસ સૂત્ર છે, જસ્ટિસ ડિલેડ ઇઝ જસ્ટિસ ડિનાઇડ. હવે જેના ઘરનું થવાનું હતું એ તો થઈ ગયું ભાઈ, એ તો બિચારો જતો રહ્યો ને, એની મા પાસે પાછો નથી આવવાનો. હવે આવી સ્થિતિમાં તમે એ 15 ને ગમે તેટલો મેથી પાક કરો, પણ એક એક્ઝામ્પલ બેસાડવું પડશે કે બીજું કોઈ આવું કંઈ કરવાની હિંમત ન કરે. અને શું એ આપણી સરકારોમાં એટલી તાકાત છે? મારો સવાલ ખરેખર તો હિમાંશુભાઈ આને વ્યાપક એક પ્રસિદ્ધિ મળવી જોઈએ. પ્રસિદ્ધિને એ રીતની કે આ લોકોને જે સજા થાય એની પ્રસિદ્ધિ મળવી જોઈએ કે બીજા જે આ પ્રકારના વિદ્યાર્થીઓ છે જે આટલી ક્રિમિનલ હદે જઈ શકે છે, એને એક ડર પેસે એનામાં. ડર, એ જે ડર છે ને, બહુ મોટી વસ્તુ છે સાહેબ. અને એટલે જ જ્યારે ઘણીવાર આપણને નથી ગમતું, બિનકાયદાકીય લાગે, છતાં પણ જ્યારે બાબા, રાજકારણમાં નથી જતો હું, પણ જ્યારે એક મુખ્યમંત્રી ફર્મલી કોઈ એક માણસ સામે કામ લે છે અને બુલડોઝર ફેરવે છે, ત્યારે એમાં હું જરા પણ ખરાબ માનતો નથી. કેમ કે આવી ઘટનાઓ જ્યારે રોકવી હોય ને, આવા અસામાજિકોને જ્યારે રોકવા હોય ને, ત્યારે એમને દાખલો બેસાડવો પડે. એને પહેલા એ વિચાર આવવો જોઈએ, જ્યારે એ આવું કંઈક કરવા જાય, ગુસ્સામાં આવીને પણ કંઈક કરવા જાય ને, ત્યારે એને દાખલો એના મગજમાં આવવું જોઈએ કે યાર આવું કરશું તો આમ કરી નાખશે. અને એ બહુ જરૂરી છે. અને એટલે જ આ રેગિંગ જેવી ઘટનાઓ બનતી હોય છે. આપણે ત્યાં બળાત્કારને બહુ ઉછાળીએ છીએ. હા, બરાબર. પણ આ શું છે? આ રેગિંગ એ એક જાતનો માનસિક બળાત્કાર છે. માનસિક બળાત્કાર, અને સામૂહિક રીતે થતો માનસિક બળાત્કાર છે, જેની સામે એક્ઝમ્પલરી ટ્રીટમેન્ટ થવી જોઈએ. મણિપુરમાં આ ફરીથી તોફાનો ફાટી નીકળ્યા છે અને મેતી સમુદાય અને કુકી સમુદાય વચ્ચેનો જે ઘણા 1.5 વર્ષથી જે આંતરિક સિવિલ વોર જેવી પરિસ્થિતિ છે, અને એમાં ખાસ કરીને મેતી સમુદાયે ખૂબ સહન કર્યું છે. હવે પરિસ્થિતિ એવી છે કે મણિપુર સરકાર પણ કદાચ રવાના થાય એવું બની શકે. પણ એના કરતા પણ અગત્યનું છે એક એ વસ્તુ આપણે આજે દર્શકોને સમજાવીએ કે આટલી બધા ફોર્સ ઉતારવા છતાં, આટલી બધી કડકાઈ રાખવા છતાં, અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા આટલા સારા સ્ટ્રેટેજીસ્ટ સત્તા પર હોવા છતાં મણિપુરમાં ભાજપની સરકાર છે, આમ છતાં પણ કેમ આ તોફાનો હજુ કાબુમાં નથી આવતા? દર્શક મિત્રો, વિક્રમભાઈ આ જે પ્રશ્ન ઉઠાવ્યો છે ને, આ પ્રશ્નને આપણે બધા એક સ્ટેટના પ્રશ્ન તરીકે જોઈએ છીએ. પણ મારું આવું છેલ્લા 1.5 વર્ષથી માનવું છે. આજથી 1.5 વર્ષ પહેલા મેં વિડીયો કર્યો હતો, આજથી 1.5 વર્ષ પહેલા. અને જેમાં મુખ્ય કારણ શું હતું? આ જે મૈતી કુકી જે છે ને, તે ફોલ્ટ લાઈન જ નથી ભાઈ. તેની ફોલ્ટ લાઈન છે પેડી, અરે આપણા જેને કહેવાય ને કે ઓપિયમના પોપી ફિલ્ડ્સ. ભારત સરકારે આજથી 2 વર્ષ પહેલા 16,451 એકરની પેડી જે થતી હતી તેને નેસ્તે નાબૂદ કરી. એટલે એમાંથી ઓપિયમ થવાનું બંધ કર્યું. એ જ સમયે અફઘાન સરકારે પણ એમના દેશમાંની 90% પેડી ફિલ્ડ્સ, અરે પોપી ફિલ્ડ્સ નેસ્તે નાબૂદ કરી. ત્યારથી આ વસ્તુ શરૂ થયેલી છે. અને મારો તમને દર્શકોને એક સીધો સવાલ છે, સોચનો સવાલ છે, અને જે તમે બધા જ વિચારજો. એવું કેમ કે છેલ્લા 3 સેશનથી પાર્લામેન્ટના 3 સેશન, જ્યારે પણ સેશન ચાલુ થવાનું હોય એના 10 દિવસ પહેલા મણિપુરમાં હિંસા ફાટી નીકળે? આ વખતે પણ જુઓ તમે, કઈ તારીખ થઈ? 17, 18, 19 નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં સંસદ શરૂ થઈ ગઈ છે. આ બે વચ્ચેનું શું, આ શું છે કે વિપક્ષને સતત, વિપક્ષના એ દ્રશ્યો તમે જોયેલા છે, 1.5-2 કલાકના નરેન્દ્ર મોદીના ભાષણમાં સતત વિપક્ષ ઉભો થઈને વેલમાં આવીને એ લોકોની સત્તા, એ લોકોનું કામ છે મણિપુર 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 કર્યા કરે છે. કેમ?
હેમંતભાઈ, બેસિકલી આ વાત એ છે. તમારી જ્યાં વાત સુધી સાચી છે કે આમાં ઘણા બધા બીજા બધા ફેક્ટર્સ પણ છે. તમે જેમ એટલે કહ્યું આમાં મુખ્ય ઓપિયમની ફેક્ટર ખેતી. જ એ છે સાહેબ. નહીં, એક મુખ્ય મિનિટ. ફેક્ટર નહીં, મુખ્ય ફેક્ટર તમે જે કહ્યું ને, વિરોધ પક્ષો પણ એનો કદાચ કોઈક એનો હાથ હોય આમાં પણ, આ તોફાનો પાછળ. પણ સરકાર શું કરે છે, હોમ ડિપાર્ટમેન્ટ શું કરે છે, એની પાસે આટલું વિશાળ સત્તા છે અને ઘણા બધા હજારો સુરક્ષા કર્મચારીઓ ત્યાં હાજર છે. આ સોશિયલ પ્રોબ્લેમ નથી, આ ઘણા બધા ફેક્ટર્સ ભેગા થયા છે. તમે જ્યાં કહો છો ને કે આ સોશિયલ પ્રોબ્લેમ નથી, બહુ સાચી વાત છે. આ સોશિયલ પ્રોબ્લેમ નથી, આ એક્સટર્નલ ફોર્સિસનો પ્રોબ્લેમ છે. મણિપુર, મિઝોરામ, બાંગ્લાદેશનો એક ચોક્કસ એરિયા અને મ્યાનમારનો એક ચોક્કસ એરિયા મળીને ત્યાં આગાડી એક ક્રિશ્ચિયન સ્ટેટ બનાવવાની કવાયત ચાલી રહી છે. છેલ્લા 35 વર્ષમાં આ વિસ્તાર જેની હું વાત કરું છું તે 500 સ્ક્વેર કિલોમીટરના એરિયામાં 98% કન્વર્ઝન થયું છે. અને એવું કેમ, મારો હવે બીજો સવાલ છે. આજથી 2 દિવસ પહેલા તમે જે કહ્યું ને કે આપણા ફોર્સિસ શું કરે છે, આજથી 2 દિવસ પહેલા 11 કુકી મિલિટન્ટ્સને ઠાર મારવામાં આવ્યા. સાંભળજો, આ વાત જાણવા જેવી છે. 2 મિનિટમાં પતાવી દઈશ, 1 કે 2 મિનિટમાં તમને બધી સમજમાં આવી જશે કે 11 કુકી મિલિટન્ટ્સને ઠાર મારવામાં આવ્યા. એમાંથી 10 વિદેશી હતા. 10 વિદેશી હતા, ભારતીય નાગરિકો નહોતા. એમની પાસે ચાઇનીઝ બનાવટના હથિયારો હતા જે મ્યાનમારથી આવેલા હતા. મ્યાનમાર સાથેની આપણી બોર્ડર અત્યારે પણ લગભગ 50-55% પોરસ છે. ખાલી 40-50%માં ફેન્સિંગનું કામ છેલ્લા 1.5 વર્ષમાં થયું છે. આ બીજી વાત. અને ત્રીજી વાત, જે એક કુકી મિલિટન્ટ પકડાયો જીવતો, એનો જો તમે વિડીયો સાંભળ્યો હોય, એના જો હાવભાવ જોયા હોય તો તમને ખબર પડે કે હી વોઝ અ ઝોમ્બી. ભયંકર ડ્રગ્સ ઉપર હતો અને એણે જે રીતે બેફામ વાણી વિલાસ કર્યો છે, એણે કહ્યું છે કે તમારો કૂતરો હોય પેટ, તમે હો, તમારી પત્ની હોય, તમારી મા હોય, મારી બા હોય, ગમે તે હોય, હું તો મારીશ. આ ડ્રગ્સને રવાડે ચડાવીને કન્વર્ઝન કરી ડ્રગ્સને રવાડે જ્યારે ચડાવો ત્યારે આ સ્થિતિ પેદા થાય. કાશ્મીરની અંદર આપણને ખબર છે 38,000 થી 40,000 કાશ્મીરી પંડિતોને કઈ રીતે કતલેઆમ કરીને બહાર કાઢ્યા હતા. લગભગ તે જ પ્રકારની સ્થિતિ આ બાજુ નોર્થ ઇસ્ટમાં ઊભી ન થાય તેનું આપણે ધ્યાન રાખવું પડશે. અને એટલે મારો પહેલો સવાલ હતો કે એવું કેમ કે દર વખતે આ એક એક્સટર્નલ ફોર્સિસ છે. અને એક વસ્તુ સમજો, ટ્રમ્પ તો યુએસએમાં 20 જાન્યુઆરીએ હજુ રાજ સંભાળવાના છે. ત્યાં સુધી જૂનું લેફ્ટિસ્ટ કબાલનું એડમિનિસ્ટ્રેશન છે. અને આ 50 દિવસમાં વિશ્વભરમાં ઘણી બધી ઘટનાઓ બનવાની છે અને એમાં ભારતનું નોર્થ ઇસ્ટ પણ સતત સળગતું રહેશે. અને અધૂરામાં પૂરાની જેમ ભયંકર માંગણી વિપક્ષે કરીને નોર્થ ઇસ્ટમાંથી આસફા ઉઠાવી લેવામાં આવ્યો. એટલે કે આર્મીનો જે કંટ્રોલ હતો તે ખાલી મર્યાદિત એરિયાઓમાં છે. એટલે આર્મીના હાથ બંધાયેલા છે. એમને દરેક જગ્યાએ મેજિસ્ટ્રેટને લઈ જવો પડે છે જો ફાયરિંગ કરવું હોય તો. આસફા ઉઠાવી લેવામાં આવ્યો છે વિપક્ષી. પણ હવે હિમાંશુભાઈ, આ જો મણિનગરની પરિસ્થિતિ આમ જ આ રીતે ચાલુ રહી તો 1.5 વર્ષ થઈ ગયું છે. અને આપણે હજુ વધારે જો થોડું આપણે હળવાશથી લઈશું તો આપણા દેશે ખૂબ આના ગંભીર પરિણામો ભોગવવા પડશે એવું લાગે છે. બરાબર. અનમોલ બિશ્નોઈની અમેરિકામાં ધરપકડ થવાના સમાચાર છે. અનમોલ બિશ્નોઈ એટલે રોલેન્સ બિશ્નોઈ, જે હમણાં જેલમાં છે, એનો ભાઈ, સગો ભાઈ, અને જેનું નામ ઘણી બધી હત્યાઓ માટે, હમણાં બાબા સિદ્દીકીની એનસીપીના નેતાની મુંબઈમાં હત્યા થઈ, એની પાછળ આપણું મુખ્ય કાવતરું અનમોલ બિશ્નોઈએ કર્યું હતું એમ મનાય છે. આ જો સમાચાર સાચા હોય તો એક્સ્ટ્રેડિશન માટે આપણે અમેરિકા સાથે આપણી જે પ્રત્યાર્પણની જે વિધિ છે એ પૂરી કરીને અનમોલને પાછો ભારત લાવી શકાશે? પાછો ભારત લાવી શકાશે કે નહીં, ભારતે તો માંગણી કરી દીધી છે. અનમોલ બિશ્નોઈની વાત કરીએ તો એ લોરેન્સ બિશ્નોઈની આંખ, કાન, નાક અને ભેજું હતો, બહાર હતો. કેમ કે એ બહાર હતો અને લોરેન્સ બિશ્નોઈ જેલમાં બેઠો.
હવે ઓફિશિયલી તો સરકાર આપણને કશું કહેવાની નથી, માધ્યમો, કે એ લોકોએ શું પ્રોસેસ કર્યો છે, કે હકીકતમાં અનમોલ બિશ્નોઈ કેટલો સંડોવાયેલો છે. પણ અમેરિકામાં એની ધરપકડ થઈ છે, એ જ એક વસ્તુ બહુ સ્પષ્ટપણે કંઈક સૂચવે છે. અને તે એ સૂચવે છે કે અમેરિકા પોતાની ચામડી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કેમ કે એમણે આક્ષેપ કરી ચૂક્યા છે એ લોકો ભારત ઉપર, કે ગુરુ પદવંતસિંહ પન્નુને મારી નાખવા માટે ભારતીય રો કામ કરતી. હવે એ લોકો અનમોલ બિશ્નોઈને પકડે છે. હવે એ લોકો બીજી વાત પર જવા માંગે છે કે આ ગેંગ વોર હતી બિશ્નોઈ અને ખાલિસ્તાનીઓની. એ ગેંગ વોરમાં નિજ્જરને બી કેનેડામાં માર્યો અને પન્નુને બી મારી નાખવાની વાત કરતા હતા. જો આ વાત ઉપર અમેરિકનનું એડમિનિસ્ટ્રેશન આવતું હોય, તે પ્રભાવ કોનો છે, કોના કહેવાથી આ થઈ રહ્યું છે? એ વાત કેમ લોકોને સમજાતી નથી કે અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરો, જે 17 અમેરિકાની એજન્સી છે, તેના વડે તરીકે તુલસી ગેબર્ડની એપોઇન્ટમેન્ટ થઈ છે. એ હિન્દુ છે, એ મહિલા હિન્દુ છે, અને તેણે જાહેરમાં કહ્યું છે કે આ પ્રકારના ગેંગસ્ટર્સને, આ પ્રકારના જેહાદી માઇન્ડસેટ વાળા લોકોને હું સાખી નહીં લઉં. અને એટલે જ પન્નુ ભાગીને કેનેડા જતો રહ્યો છે. કોના ડરથી પન્નુ ભાગી ગયો હતો? ભારતીય રો કઈ કરતી હતી? એ અનમોલ બિશ્નોઈના ડરથી ભાગી ગયો. અને એમાં અમેરિકન સરકારે એને પકડ્યો છે. ભારતે તો 38 ડોસિયર કેનેડાને બી આપેલા છે કે આ 38 જણાને અમને આપો. એવા 26 ડોસિયર યુએસએને આપેલા છે. આ 27મું થયું. તો પણ શું અમેરિકી સરકાર, આ સરકાર આપશે? 20 જૂન પછી જે થવાનું હશે તે થશે. 20 જાન્યુઆરી પછી, કે એકવાર ટ્રમ્પ બેસે, તુલસી ગેબર્ડ એની જગ્યાએ બેસે, અને પછીથી ભારતની માંગણી થાય કે અમારા આરોપી અમને આપી દો, તો એ વસ્તુ શક્ય બને. પણ હેમંતભાઈ, આપણે એક બીજા પર્સપેક્ટિવથી જોઈએ તો આ અનમોલ બિશ્નોઈની ધરપકડને કારણે લોરેન્સ બિશ્નોઈની ગેંગને મોટો ફટકો પડ્યો એવું નહીં માની શકાય. અને બીજી વસ્તુ એ કે આનાથી ખાલિસ્તાનવાદીઓને મોરલ વધશે કે ભાઈ આ ખાલિસ્તાનવાદીઓ માટે આ અનમોલ બિશ્નોઈ ખૂબ જોખમરૂપ હતો અને ડરતા હતા બધા, કેનેડાના કે હોય કે અમેરિકાના ખાલિસ્તાનવાદીઓ. તો એ લોકો માટે એક પ્રકારની જીત નહીં ગણે આ ખાલિસ્તાનવાદીઓ? નહીં, મારી વાત સાંભળો. એવું થાય તો કદાચ અનમોલ બિશ્નોઈને તો આપે એ લોકો, પણ સાથે સાથે પેલા ગુરુ પદવંતસિંહ પન્નુને બી બોચીથી પકડીને કેનેડાથી યુએસએ લાવી ને એને બી આપી દેતો, બંનેને સાથે આપે તો. ભારત તો સતત કહેતું રહ્યું છે ઓફિશિયલી કે આ ગેંગ વોરનો એક ભાગ છે. નિજ્જરનું જે મોત થયું કેનેડાની અંદર, એ ગેંગ વોરમાં થયું છે. જ્યારે કેનેડિયન સરકાર ઉછળીને કૂદીને કહી હતી કે ભારતીય રો એનો, ભારત સરકારનો હાથ છે, અમિત શાહે કરાવ્યું છે. જો આમ થશે તો ખાલિસ્તાનીઓ ભારતમાં આવતા ડરશે, અને એ લોકોને સાચે બાદ ખાલિસ્તાન કેનેડામાં બનાવવું પડશે. કેમ કે એ લોકોના હવે ઓઆઈસી કાર્ડ તો લગભગ 100-150 ના તો જપ્ત કરી લીધા છે ભારતે, કેન્સલ કરી દીધા છે. એમની મિલકતો પર કબજો લઈ લીધો છે. આ ખાલિસ્તાનીઓ જેટલા છુપાયેલા છે, યુએસએ ની અંદર છે, કેનેડામાં છે, આ અનમોલ બિશ્નોઈ એક એવી કડી છે જે એવી તલવાર છે જે બંને બાજુ વાગશે. બેધારી તલવાર જેને કહીએ ને, આમ પડશે તો પણ કાપશે, આમ પડશે તો પણ કાપશે. અને હકીકતમાં અનમોલ બિશ્નોઈએ કશું નહીં કર્યું હોય તો પણ એના નામના ઉપયોગે બનશે એવું કે આ જે દાદાગીરી અને આ જે ગુંડાગર્દી અને આ જે ડ્રગ ટ્રાફિકિંગ ને બધું ચાલી રહ્યું છે યુએસએ અને કેનેડાની અંદર, મોટો ફાયદો તો એ લોકોને થશે કે આ બધા માફિયાઓ ચૂપ થઈ જશે કમસે કમ 5 વર્ષ માટે. કે હું તો રાહ જોઉં છું કે 20 જાન્યુઆરી પછીનું જે વલણ હશે અમેરિકી સરકારનું, તે આવા કિસ્સાઓમાં જોવા જેવું હશે. કે અત્યારે તો પન્નુ ભાગીને કેનેડા ગયો છે. જોઈ બાઇડને યુક્રેનને એમ કહ્યું છે, ઉશ્કેર્યા છે કે તમે રશિયા પર રોકેટ લોન્ચ કરો અને ફરીથી એટેક ચાલુ કરો. એટલે કેટલાક આંતરરાષ્ટ્રીય નિષ્ણાંત એમ માની રહ્યા છે જોઈ બાઇડન જતા ત્રીજું વિશ્વયુદ્ધ કરાવીને જશે એવી શક્યતા જોઈ રહ્યા છે. ત્રીજું વિશ્વયુદ્ધ તો નહીં. હવે એ ત્રીજું વિશ્વયુદ્ધ થઈ પણ જાય, એમાં કઈ સવાલ નથી, પણ એ ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થાય? જો પુતિન પણ ધીરજ ગુમાવી બેસે તો. હવે દર્શકોને 2 મિનિટમાં બધી કહી દઈએ કે ઇતિહાસ શું છે, કે આ શું કહીને ગયા.
યુક્રેનને નેટો દેશોએ એટલે કે બ્રિટન, ફ્રાન્સ, જર્મનીએ પણ અને યુએસએ પણ પોતાની મિસાઇલ્સ આપેલી, પણ એ મિસાઇલ્સની સાથે એક કન્ડિશન કરેલી હતી કે એ મિસાઇલ્સનો ઉપયોગ રશિયાની જમીન ઉપર કરી શકાય નહીં. કેમ કે એમ થાય તો રશિયાએ પહેલેથી કહી દીધેલું, અને રશિયાનું તો ડોક્ટ્રિન છે, એ લોકોની તો નીતિ છે કે અમે ન્યુક્લિયર ફર્સ્ટ યુઝમાં માનીએ છીએ. અમે પહેલા ન્યુક્લિયરથી સ્ટ્રાઇક કરીશું. અમે સેકન્ડ સ્ટ્રાઇકમાં નથી માનતા ભારતની જેમ કે અમારી ઉપર તબાહી આવે પછી અમે તબાહી કરશું. અમે તો પહેલા જ ઠોકીશું. હવે રશિયાએ આ વાત પુતિને ક્લિયર કરી છે. હવે આવી સ્થિતિની અંદર જતા જતા 4 વર્ષ નહીં, અને જતા જતા બાઇડેને એમ કહ્યું કે એમણે એક એટકોમ કરીને મિસાઇલ છે. એ મિસાઇલની રેન્જ 300 થી 500, 550 કિલોમીટરની છે. હવે 300 થી 500, 550 કિલોમીટર સુધી યુક્રેનમાં બેસીને, કીવમાં બેસીને જો મોસ્કો ઉપર ફાયરિંગ થાય તો રશિયા એને નેટો કન્ટ્રીઝ અને અમેરિકા દ્વારા તેના તરફ થયેલા યુદ્ધની જાહેરાત કરે. ભલે ફાયર કર્યા હોય મિસાઇલ યુક્રેને, પણ કેમ કે એ સપ્લાય રશિયાએ કર્યા છે, અરે અમેરિકાએ કર્યા છે, એટલે રશિયા એમનું. હવે આવી સ્થિતિમાં વોર થઈ જાય, કેમ કે પુતિન પછીથી એની સામે રિએક્ટ કરે. પણ આમાં કેચ મેં કહ્યું ને કે પુતિન જો ગાંડા થયા હોય તો, પણ 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ખુરશી ઉપર બેસવાના છે, એટલે બેકડોર ચેનલથી વાત અત્યારે એવી આવી રહી છે કે બેકડોર ચેનલથી પુતિન અને ટ્રમ્પ વચ્ચે વાત થઈ ચૂકી છે કે આ બધું ભલે આ બાઇડેન કહે થોડુંક સહન કરી લો ભાઈ, પણ હું 20મીએ આવું પછી. કેમ કે અત્યારના તબક્કે રશિયા યુક્રેનનો 35% જમીની હિસ્સો જે રશિયન સ્પીકિંગ એરિયાઝ છે તેની ઉપર કબજો કરીને બેઠું છે. એટલે આ મિસાઇલો પૂરી પાડવામાં આવી હતી શેના માટે? એ છે એ જગ્યા જો યુક્રેનને પાછી લેવી હોય, જે ગુમાવેલી જમીન છે તે, તો તેમાં તમે ઉપયોગ કરી શકો, પણ રશિયાની મેઇન લેન્ડ ઉપર ઉપયોગ ના કરી શકો. હવે બિડેને એમ કહી દીધું છે કે તમે રશિયા પર બી મારો, કઈ વાંધો નહીં. એટલે આશય સીધો છે કે યુદ્ધ વધુ ભડકાવો. અમે જઈશું, પણ જતા પહેલા એટલી બધી આગ લગાવીને જઈશું કે ટ્રમ્પે આવીને ફાયર ફાઇટ કરવું પડશે. હવે આમાંથી કઈ સ્થિતિ થાય છે તેનો આધાર હવે યુક્રેનનો તો જોકર, એ તો કોમેડિયન છે ઝેલેન્સ્કી, તો વ્લાદિમીર ઝેલેન્સ્કી. ખરેખર સ્ટેન્ડઅપ કોમેડી કોમેડિયન છે. આપણે સ્લેશમાં કહીએ એટલે પનથી કહીએ તો એ કોમેડી. હવે આવી સ્થિતિની અંદર જો પુતિન પર પ્રેશર આવે એના દેશવાસીઓનું કે તમે કેમ આ મિસાઇલ મારો સહન કરી લો, અને માની લો કે રશિયાના કોઈ રહેણાંક વિસ્તાર પર પડ્યું અને સામટા 200-500 લોકો મરી ગયા, તો પુતિન ઉપર ઓબ્વિયસલી પ્રેશર આવવાનું છે કે રિટાલિએટ કરે. પણ પુતિન પાસે ન્યુક્લિયર ઓપ્શન ઉપર જતા પહેલા એની પાસે એવી મિસાઇલ્સ છે, એની પાસે એવા બોમ્બ્સ છે, વિચાર કર, મધર ઓફ ઓલ બોમ્બ્સ. એનું કાર્પેટ બોમ્બિંગ કરે તો યુક્રેન અત્યારે કંઈ નથી બચ્યું, અને જે બચ્યું છે તે પણ ખતમ કરી નાખે. પણ રશિયા પોતાનું સામ્રાજ્ય થકાવવા માટે, પોતાનો પાવર બતાવવા માટે જો ન્યુક્લિયર ફર્સ્ટ યુઝનો ઉપયોગ કરે, અને માની લો કે આ એટકોમ છે, બીજા બ્રિટિશ છે, યુકેના મિસાઇલ્સ છે. હવે યુકેના મિસાઇલનો મારો આવ્યો, અને રશિયા પાસે એક એવો ટોર્પિડો છે, દર્શકોને કહીએ ઇન્ટરેસ્ટિંગ લાગશે જાણવાનું, કે જે ટોર્પિડો એ યુકેના દરિયા પાસે છોડીને જઈને ફાયર કરે, એમાંથી ન્યુક્લિયર વેપન સુનામી લાવે. ઇંગ્લેન્ડને ડુબાવી દે, ખબર બી નહીં પડે લોકોને. હવે આવી વિસ્ફોટક સ્થિતિ ઊભી થાય તો વેલ, આ તો એવું છે કે જો ભયંકર માર પડે મિસાઇલનો અને 500,000 લોકોને એકી સામટા મારી નાખવામાં આવે રશિયન પબ્લિકને, તો રશિયા ગાંડું થાય, એમાં કોઈ સવાલ નથી. મને તો એવું દેખાય છે કે વિશ્વ સુધી નહીં જાય વાત. ઓકે હિમાંશુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.